મૌલા અલી મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી હા. તમે રજા આપો તો શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલ મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ કરીમ નૂર મોહમ્મદ મોમીન from Houston, Texas. Wednesday morning Ilam Mijalis, October 8, 2025. Our Ilam Mijalis number 1698. My wise number 582. Shukr Alhamdulillah. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો ઘણો જ હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસમાં હાજરી આપી, ઇલમ મિજાલિસની ખિદમત કરી, જે લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાર મુબારક વાંચવાના, યાદ કરીને બોલવાના વારા લીધા, અને જે લોકોએ વાયજો કરી, જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, અને જે લોકો 101 દાણાની સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાણું અર્પણ કરે છે, જે લોકો 101 દાણાની તસ્બીહ પડીને કુલ રૂહાનીઓનો એનો સવાબ અર્પણ કરે છે, કુલ કાયનાત માટે જે લોકો દુઆઓ માગે છે, પીરસાની 101 દાણાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે, તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઉમેદવારો, જગતમાંના તમામ ઇસ્માઇલીના બચ્ચાઓને દરેકને મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા આમીન. દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા આમીન. દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા આમીન. દરેકની કુલ બીમારી, બલા, આફત, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. મૌલા આમીન. દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા આમીન. દરેકને દુઆ, દસો, શુક્રી, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મૌલા દરેકને પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે આપણે ઇન્શાઅલ્લાહ શાહ કરીમે જે મિશનરી સાહેબને 1973માં ગુજરી ગયા બાદ એમને યાદ કરીને ઇસ્માઇલી એસોસિએશન પર એમના નામ સાથે તાલીકો મુબારક મોકલ્યો, અને એમને એમના રૂહ માટે અને એમના કુટુંબીજનો માટે મૌલાએ દુઆ આશીષ ફરમાવી. એમને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ રૂપે એમની કિતાબ મીરાતે આશિકીમાંથી સ્ટોરી ઓફ મંસૂરની આપણે પઢી રહ્યા છીએ, અને જ્યાં જ્યાં જરૂર પડાય છે તે આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. આજે ઇન્શાલ્લાહ આપણે એનો ચોથો ભાગ, ચોથી વાઇઝ ઇન્શાલ્લાહ સાંભળીશું. એ પહેલા શરૂઆતમાં તમને બધાને
અને પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે જગતભરના તમામ ઇસ્માઈલીઓ દરેકને ખુદાબીન શાહ રહીમની સાલેગરેની ઘણી ઘણી મુબારકી. મોલા તખત પર બિરાજમાન થયા એના પછીની આ પહેલી સાલેગરે મુબારક આપણે ઉજવી રહ્યા છીએ. અને મોલા અમેરિકામાં શુક્ર અબ્દુલિલ્લાહ પધરામણી મુબારક ફરમાવી રહ્યા છે. એની પણ તમને ઘણી ઘણી મુબારકી. મારે દરેકને નમ્ર અરજ છે કે અમેરિકા અને દરેક જગ્યાએ અને ખાસ કરીને જે લોકો અમેરિકામાં રહે છે તો બરાબર મોલા પધારે અને અહીંયા હોય ત્યાર સુધી હંમેશા જમાતખાનાની હાજરીમાં નિયમિત રહેવાનું છે. પણ કમસે કમ એટલા દિવસ આપણે મક્કમ થઈને સવાર સાંજ બરાબર જમાતખાને જઈએ અને આ પધરામણી મુબારકને ખિદમતના અંદર કોઈ બી જગ્યાએ જોડાઈ જઈએ અને બહુ સમસલા ઇખલાસ અને મોહબ્બત અને એક દિલી પોતાના અંદર દરેક જગ્યાએ બતાવીએ અને એક એક ક્ષણ જે મૌલા ઈચ્છે છે કે તમારું દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભરપૂર હોય એ રીતે આપણે જીવી જોઈએ અને બીજાને બી એ દાખલો બેસાડી દઈએ કે આ અમારું ઈમાન છે અને અમારો મઝહબ છે. તો ભરપૂર રીતે જીવીએ દરેક કાર્યના અંદર ખૂબ ઉજવણી કરીએ ખૂબ ખુશાલી મનાવીએ ગરબા દાંડિયા અને દરેક જગ્યાએ મૌલાને ભરપૂર મહેસૂસ કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ ખુશાલીનો અવસર છે અને આજે જે આપણે મસનવી પઢીશું જે સ્ટોરી ઓફ મનસૂરના અંદર એના અંદર બી બહુ જબરદસ્ત રૂહાનીની વાતો છે. એટલા મીઠા બોલ છે એની મસનવીની ગોઠવણી એનો તર્જુમો એટલો બ્યુટીફુલ છે કે સાંભળતા જ આપણું દિલ નૂરથી મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ જાય. તો હમણાં ઇલમ વિચારી પહેલા થોડા 5 મિનિટ પહેલા વાંચી રહ્યો હતો અને મને અલ્હમ્દુલિલ્લાહ જે મારી ફેવરેટ કડીઓ છે બુદ્ધ નિરંજનની પીર સદર સિંહ સાહેબની યાદ આવી. તો હું ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ મૌલા નામથી એનાથી શરૂઆત કરું છું. એક મિનિટ. આ રે તું હી મારા સાચા સહી યહાં પિયુજી તું હી दर्शन दिखाओ सब भय हारी विरहन भजे तारी मारे दर्शन दिखाओ सब भय हारी विरहन भजे तारी मारे दिल के अंदर दऊ उतारी दिल के अंदर दऊ उतारे साजन तुम पर जाओ बलहारे साजन तुम पर जाओ बलहारे साजन तुम पर जाओ बलहारे
रे तू ही मारा सच्चा सही पियू जी तू ही सब है चित अपने थी धोवे निस दिन नैनु लोही रोवे सब है चित अपने थी धोवे निस दिन नैनु लोही रोवे रात दिन मुझे नींद न आवे रात दिन मुझे नींद न आवे निस दिन नैनु पानी बहावे निस दिन नैनु पानी बहावे निस दिन नैनु पानी बहावे रे तू ही मारा सच्चा सही पियू जी तू ही पंखी हो उन्हें जो उड़ सकूं तो जाऊं पिया की ओर रे पंखी हो उन्हें जो उड़ सकूं तो जाऊं पिया की ओर रे एक पिया के काज है एक पिया के काज है वारो लाख करोड़ रे मैं वारो लाख करोड़ रे मैं वारो लाख करोड़ रे रे तू ही मारा सच्चा सही पियू जी तू ही सात द्वीप नवखंड प्रगटियो सतगुर શાહ રે ઇનાન મુબારક ના અંદર ફેરફાર ના થવો જોઈએ પણ આજે દિલ પર કાબુ નથી અને મૌલા રજા આપે છે એક શબ્દ એડ કરવા માટે દિલ મોહબ્બત એકદમ ભરાયેલું છે તમે લોકો બધા રડી રહ્યા છો અને એટલી તમારા દિલ એટલા પાક અને સાફ છે અને મને એન્કરેજ કરી રહ્યા છો મૌલાની મહેરબાનીથી સાત દીપ નવખંડ પ્રગટિયો શાહ
રહીમ રે સાત દીપ નવખંડમાં પ્રગટિયો શાહ રહીમ રે જहाँ देखो तहाँ वही है जहाँ देखो तहाँ वही है सब घट माहेरे वही है सब घट माहेरे वही है सब घट माहेरे તો ઘણા બધા પાઠ છે પણ કેટલા પાઠ પડ્યું તો મોલાઈ પ્રેરણા આપી કે પંજનતન નામ પર પંજનતન પાકના નામ પર 5 પાઠ પડતો એક પાંચમો પાઠ પડું છું રે તું ही મારા સાચા સાહી યુજી તું ही प्रेम जाने प्रेम रस और न जाने कोई प्रेम जाने प्रेम रस और न जाने कोई मूर्ख लोक जाने नहीं मूर्ख लोक जाने नहीं प्रेम सिवा क्या हो रे प्रेम सिवा क्या हो रे प्रेम सिवा क्या हो रे है जिंदा કાયમ પાયા શાહપીર પાયા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બહુ વખત આ પાઠ બોલ્યો છું પણ આજે જે ખુશી જે આનંદ જે મોહબ્બત જે પ્રેમ જે હૃદય મૌલાના નૂરથી શાહ રહીમના નૂરથી છલકાયેલું હતું એવો કદી અનુભવ નથી કર્યો અલ્હમ્દુલિલ્લાહ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ कैसे मेरा बच्चो તમે એન્જોય કરી રહ્યા છો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ એક મિનિટ જ્ઞાનમાં સાહેબ છે એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય અમારા ફરમાન એ જ જ્ઞાન છે અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારું જીવનો છૂટકો થાય તે પડો કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબકા ને અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે કસ થઈ જાય છે તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે મિશનરી મિયાજી નૂર મોહમ્મદ રૂકશ આપણે એમના રૂહના હકમાં દુઆ માંગીએ મૌલા એમના કુલ ગુનાહ માફ કરે એમને પોતાના બાતુની નુરાની દીદાર નસીબ કરે એમના રૂહને મૌલા પોતાના અસલ મુબારકમાં વાસલ કરે મિશનરી સાહેબની કિતાબ મીરાતે આશિકી એટલે આશકુન આયનો એના અંદર સ્ટોરી ઓફ મંસૂરની આપણે આગળ વાંચીએ છીએ
તો જ્યાંથી આપણે લાસ્ટ ટાઈમ પૂરું કર્યું હતું ત્યાંથી આગળ વધારીએ છીએ. મંસૂરે મુનાજાત કરવાની અલ્લાહની હુઝુરમાં ખજુ અને ખસુઆ સાથે અને મેળાપની ઈચ્છા જાહેર કરવી. મસનવી. उठ गया दरोगा तब करके वजू शेख हो बैठा दो जानू किबला रो और ये करने लगा जिक्र उस जमान ऐ मेरे परवरदिगार मेहरबान ऐ तू पिन्हा है तू ही है आशकार ऐ तू खालिक तू ही है परवरदिगार जानता है तू ही सबके दिलों का राज कुछ छुपा तुझसे नहीं है ऐ बेनियाज. જ્યારે દરોગો ઉઠીને ગયો ત્યારે મંસૂરે વજુ કરી કિબલા તરફ મોં રાખીને વિનંતી કરી, અય ખુદા, તું બાતિન છે અને તું જાહેર છે, તું સર્જણહાર છે અને તું પોષણ કરનાર છે, તું તમામના દિલોનો ભેદ જાણનારો છે, તારાથી કઈ છુપું નથી અય બેનિયાઝ. અરસો કુર્સી तूने ही पैदा किया तूने ही अपना मुझे सैदा किया तूने ही पैदा किए है इंसो जहां है तू ही बेशुबा रब्बे दो जहां है तू ही आराम जाने आशका है तू ही दरमान दर्द बेदिलान वस्ल की है तेरे मुझको आरजू जल्द बरला आरजू मेरी ये तू. અરશો અને કુર્સી તેજ પેદા કરી છે, તેજ મને તારો દીવાનો બનાવ્યો છે, તેજ ઇન્સાનો અને જીનોને પેદા કરેલ છે, તું જ બંને જહાનનો માલિક છે, તું જ તારા પ્રેમીઓના જાનને આરામ આપનારો છે, અમારા વિયોગના દર્દની દવા તું જ છો, તું માત્ર વહેલી તકે મારી ઈચ્છાઓને પૂર્ણ કર. કેટલી બેતાબી મૌલાના નૂરના અંદર એક થઈ જવાની અને મિશનરી સાહેબે આ બધું રજૂઆત કરીને પોતાના દિલની હાલતનું વર્ણન કર્યું છે. તો આ જે રૂહાની ઇશ્કનું એક દર્દ છે અને શાયરોએ કીધું છે કે जब दर्द आ रूहानी इश्कનું दर्द जब हद से बढ़ जाता है तो दर्द खुद दवा बन जाता है. તો આ દર્દનો ઈલાજ શું છે કે આ દર્દ જ છે રૂહાની ઇશ્ક અને રૂહાની ઇશ્કના અંદર ફના થઈ જવાનું છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઇશ્કમાં મદહોશ રહો, એવો ઇશ્ક રાખો કે ઇશ્કમાં ને ઇશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. वस्ल तेरा मुनसो गमख्वार है तेरी ही वसलत मुझे दरकार है वस्ल की तेरी लगी है दिल को आग लग रही है तेरी है वसलत की आग वस्ल के पानी से ए आतस बुझा अब नहीं है ताब हिजा ए किबरिया तेरे ही वसलत का दीवाना हूं मैं वस्ल पर तेरी ही परवाना हूं मैं. તારા વસ્લનો વિયોગ ઘણો સખ્ત અને ગમખ્વાર છે અને મને તારો જ મેળાપ જરૂરી છે. તારા વસ્લની મારા દિલને લગની લાગી છે, તારા જ મેળાપની અગ્નિ મારા તન મનમાં લાગી છે. તારો વિયોગ જુદાઈનો ફિરાક જેવી વિરેહ અગ્નિ મને દજાડી રહ્યો છે. તું તારા મિલનરૂપી પાણીથી મારા હિજ્રની આગને બુઝાવ. તારા જ મિલનનો હું દીવાનો છું અને તારી જ્યોતિનો હું પરવાનો છું. તો અલ્હમ્દુલિલ્લાહ जाहिर बातों जो कुछ दिखता जो कुछ सुनता कान हक बिना तो खाली नहीं ये नुक्ता खूब पहचान. તો અહીંયા એક બ્યુટીફુલ શાયરી ગીત યાદ આવી છે, તમે સાંભળી છે આગળ, જે હિજ્રની વાત છે. યાને આશક જ્યારે માશુક પર દીવાનો થઈ જાય છે તો એને માશુક સિવાય બીજું કાંઈ સૂઝતું નથી અને એ જે રૂહાનીશના અંદર જે વિયોગ છે, પ્રેમની પીડા, જે વિરેની અગ્નિ છે, તો એના અંદર આશકની શું હાલત થાય છે તો એને હિજ્ર કહેવાય છે. तेरा हिज्र मेरा नसीब है तेरा हिज्र मेरा नसीब है तेरा गम मेरी हयात है मुझे तेरी दूरी का गम हो क्यों मुझे
तेरी दूरी का गम हो क्यों, तू जहाँ भी है मेरे पास है। तू जहाँ भी है मेरे पास है। तेरा हिज्र मेरा नसीब है। અલ્હમ્દુલિલ્લાહ. ત્યાં મોલા તારી હિજ્ર, તારી મોહબ્બતનો જે વિરોગ અને આ પ્રેમની જે પીડા છે એ મારું નસીબ છે. એ તારી મોહબ્બતના અંદર જે કર્મ કર્યા છે એનું ફળ મળ્યું છે મને આ તારી મોહબ્બતના અંદર જુરવાનું. અને આ જે ગમ છે, આ જે તારી મોહબ્બતની પીડા છે, તો એ જ મારી હયાત છે, એ જ મારી જિંદગી છે. રાઈટ? અને મને તારું જુદાઈનું ગમ શા માટે હોય? તું જ્યાં પણ છે પણ મારી પાસે જ છે. तेरी ही वसल का हूँ उम्मीदवार, जल्द मिल जा मुझे ए परवरदिगार। अपने ही वसलत की दे सेहत मुझे, सब तरफ से दिल तू मेरा फेर दे। वस्ल अपना मेरे हक में कर नसीब, तू हो महबूब और कर मुझको हबीब। वस्ल का तेरा हुआ जब से ख्याल, कुछ नहीं भाता मुझे ए जुलजुलाल। હવે મોલા તારી મિલન વગર કાંઈ પણ ભાવતું નથી અને મારું નસીબ બનાવી દે કે મારું તારા સાથે મિલન થઈ જાય. તું મારો મહેબૂબ છો ને હું તારો હબીબ છું. તારા વગર કાંઈ નથી ભાવતું એ જુલજુલાલ. તારા જ મિલનનો હું ઉમેદવાર છું, જલ્દીથી તું મને મળી જા. ઓ મારા પરવરદિગાર, તારા જ મેળાપથી મારા દર્દને તંદુરસ્ત કર. તમામ તરફથી મારા દિલને ફેરવી નાખી તારા તરફ કરી લે. તારું મિલન મારા હકમાં મને નસીબ કર. હું તાર તું મારો મહેબૂબ થા અને તું મને તારો હબીબ મિત્ર બનાવી દે. મને જ્યારથી તારા મેળાપનો વિચાર આવ્યો છે ત્યારથી મને તારા વિના કશું ભાવતું નથી. ઓ મારા પરવરદિગાર. વાહ. તો અહીંયા હઝરત ઇમામ આકા મુસ્તનફર બિલ્લા ખુદાવિન સલવાતુલ્લાહ અલૈહિ વસલામ પીર પંજાતે જવાબ મર્દીમાં ફરમાવે છે કે જો તમે એવું ઈચ્છતા હો કે ખુદાવંદ તાલાનો ઈશ્ક તમારા દિલમાં તાજો અને તાજો રહે અને એવો ઈશ્ક જે તમને તમારા ખુદાવિંદના દીદારને માટે તલબગાર અને બેકરાર કરતો રહે, તો દુનિયાની તમામ વસ્તુઓથી તમારું મોઢું ફેરવી દો. ફક્ત ખુદાવંદ તાલા ઉપર જ તમારું ધ્યાન લગાવી દો અને ખુદાવંદ તાલા પાસે મદદ માગો. આમ કરવાથી ખુદાવંદ તાલાનો હકીકી ઈશ્ક તમારા દિલમાં જામી જશે અને ખુદાના દીદાર માટે તમને આકુળ વ્યાકુળ કરી નાખશે. તો ઈસ્ટ કેવો છે? હવે એને તાજો ને તાજો કેવી રીતે રાખવો? જેવી રીતે રેફ્રિજરેટર હોય છે, તો કોઈ ચીજ તાજી રાખવી હોય તો આપણે એને ફ્રોજ કરી રાખીએ છીએ, રાઈટ? ફ્રોઝનમાં રાખીએ છીએ. તો એ ઈસ્ટને તાજો ને તાજો કેવી રીતે રાખવો? તો દુનિયાની તમામ વસ્તુઓથી તમારું મોઢું ફેરવી દો. તો આપણા કર્મ પ્રમાણે આપણને જન્મ મળ્યો છે, જવાબદારી તો પૂરી કરવાની છે. પણ આપણું દિલ, એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને આને કીધું જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો સંપૂર્ણ ધ્યાન મૌલા પર લગાડી દે. યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ. અને એવો ઈષ્ટ થાય કે તારા દીદારના માટે આકુળ વ્યાકુળ થઈ જઈએ. કરવટે બદલતે રહે सारी रात हम आपकी कसम आपकी कसम. સામેથી જવાબ આવે છે, ગમ ના કરો દિન જુદાઈ કે હૈ બહોત કમ आपकी कसम आपकी कसम. કેટલા બ્યુટીફુલ અલ્ફાઝો છે અને નૂરથી બધું ભરેલું છે. वस्ल में अब हो रही है देर क्या,
दरमिया जे जल्द दे पर्दा उठा, वस्ल बिन अब मेरी ताकत ताक है, वस्ल का हर लहजा दिल मुस्ताक है, वस्ल की आश में एक किबरिया, बाग से जिंदान मुझे बेहतर लगा, वस्ल के सौदा में ए दाना ए राज, दार की है आरजू मुझको दराज. ઓ મારા પાલન કરતા વસલામાં હવે શા માટે દેર થાય છે? વચ્ચેનો પડદો ઉઠાવી લે. હવે મને તારા મિલન વિના ચેન પડે તેમ નથી. પળ પળ હવે લાંબી થતી જાય છે. તારા હિજરતથી બેતાબ બન્યો છું. વસલથી વસલની આગથી મને બાગ કરતા કેદખાનું ઉત્તમ લાગ્યું છે. વસલના સોદામાં એ ભેદોના જાણનાર મને ફાંસી પર ચડવાની ઈચ્છા છે. એ મારા સોદાને કબૂલ ફરમાવો. તો ફાંસી શું છે? પીરોએ કીધું કે પ્રેમ પીડા હે સ્તુલ. આ પ્રેમની જે પીડા છે ને એ આશક માટે ફાંસી છે. અને એ પ્રેમની પીડાને એની બુલંદી પર લઈ જાય તો પછી ફાંસી પર ચડ્યો કેવરાય અને એનો રૂહ મૌલાના નૂરના અંદર એક થઈ જાય. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એક જાહિલ અજ્ઞાનીએ ટાણો મારવો મંસૂરને અને તેનો જવાબ આપ્યો મંસૂરે. एक ने देखा उसे पढ़ते नमाज, यूं कहा तो शेख से ये पाक बाज, तू अगर हक है तो फिर करके वजू, किसके आगे पुश्त खम करता है तू. बोला अपनी आप पढ़ता हूँ नमाज, नाज से है अपनी ही मुझको नियाज, आप तालिब आप ही मतलूब हूँ, खुद हबीब और आप ही महबूब हूँ. તો મંશૂર નમાજ પડી રહ્યો હતો કેદખાનાના અંદર. તો કોઈ જાહિલ હતો બે અક્કલ, એને એક સવાલ કર્યો. એક નાદાન જાહિલે મંસૂરને કહ્યું કે તું અનલ હકનો દાવો કરે છે તો પછી વજુ કરીને તું કોની નમાજ પડે છે અને કોની આગળ તારી કમરને વાકી વાળે છે. મંસૂરે કહ્યું કે હું મારી પોતાની નમાજ પડું છું. પોતાના જ નાઝથી નિયાઝ છે. હું જ તાલિબ છું, હું જ મતલુબ છું, હું જ હબીબ છું અને હું જ મહેબૂબ છું. તો આના માટે પીરોએ કીધું કે એ દરજ્જાના સુફી સંતો માટે કીધું કે ઠાકુર બન કે દાસ ખીલાવે. એવો ઠાકુર થઈ ગયા, શેઠ થઈ ગયા છે પણ પોતાને ખુદાનો દાસ કહેવરાવે છે કે હું જ મહેબૂબ છું ને હું જ હબીબ છું અને હું જ નમાજ પડવા વાળો છું ને હું જ કબૂલ કરવા વાળો છું. હું એક ગીત યાદ કરી રહ્યો હતો એટલે વચ્ચે થોડો સ્ટોપ થઈ ગયો હતો પણ હવે મૌલાની ઈચ્છા થઈ તો તમે લોકોએ સાંભળ્યું છે. ખુદા કરે कि वो मेरा नसीब हो जाए, खुदा करे कि वो मेरा नसीब हो जाए, वो जितना दूर है मुझसे उतना करीब हो जाए, खुदा करे કેવી ખુદાની કુદરત છે. પાણી ભરપૂર છે સમુદ્રના અંદર, એના અંદર માછલી છે અને પાણીના સમુદ્રના અંદર રહે છે માછલી તો બી એ પ્યાસી છે. તો મોડા આપણી પાસે જ છે પણ મોહબ્બતના અંદર આશકની આવી હાલત થાય છે. आप जारो आप ही बेजार हूं मैं, आप ही कतरा आप ही દરિયા હું મેં. જો આવી ગયું તો વિચાર્યું નતું કે હવે શું આવવાનું છે પણ જે હમણાં બોલાણું એ જ આવ્યું. आप ही कतरा आप ही दरिया हूं मैं, जो फना होकर मिला दिल भर सेजा, दरमया है फिर दोई का जिक्र क्या, है इसकी जात का हर्जा जहूर, जिस जगह देखो वही है इसका नूर, उससे खाली है नहीं दीवारों दर,
सब में है वो क्या सजर है क्या हजर, હું આપ જરા અને આપ જ સર્વસ્વ છું, હું પોતે એક બિંદુ છું અને હું જ મહાસાગર છું, જે ફના થઈને પોતાના દિલબરમાં જઈ મળ્યો, વચ્ચેનો પડદો ઉઠી ગયો, પછી બેપણાની વાત જ ક્યાં રહી. એની જ જાતનો સર્વેમાં સર્વે સ્થળે પ્રકાશ છે, રોશની છે. એ દસે દિશામાં, ઝાડમાં, પથ્થરમાં, તમામમાં તેજ મૌજૂદ છે. તેની જ્યોતિ સર્વે વ્યાપક છે. એની જ્યોતિથી જ સર્વેનું જીવન છે. તો જ્યારે આશકના દિલના અંદર પોતાના મહેબૂબ માશુક માટે સાચો રૂહાની ઈશ્ક થાય છે ને એ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરે છે, ત્યારે માશુકના મોઢામાંથી, આશકના મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. दरमया से उड़ गया जिस दम हिजाब, फिर दोई का उस जगह है क्या हिसाब, एक ही जब हो गए ए नेक नाम, फिर मनो तो क्या वहां क्या है मुकाम, बस ये कहकर नारा मारा आह का, जोश में आकर अनल हक के उठा. બંદા અને ખુદા વચ્ચેનો પડદો ઉઠી ગયો, પછી બે પણાનું સ્થાન ક્યાં છે, જ્યારે એક જ બની ગયા પછી હું અને તું એ ભેદ ક્યાં રહ્યો. બસ એટલું કહીને અનલ હકનો નારો બુલંદ અવાજે પોકાર્યો. મંસૂરની કતલનું કારણ. एक जा पर ये रिवायत है लिखी, वजह है मंशूर के है कत्ल की, ख्वाब में एक जब नजर उसको पला, एक खैमा एक जगह पर है खड़ा, और रौनक बख्शे है वहां मुस्तफा, बा तमामी अवलियो असफिया, आया एक सुराख खैमे में नजर, धूप ने उससे किया अपना गुजर. એક જગ્યાએ રિવાયતમાં લખ્યું છે કે મંસૂરને સૂળીએ દેવાનું કારણ એ હતું. તો મંસૂર માટે ઘણું બધું દુનિયાના અંદર, ઇસ્લામના અંદર લખાણું છે. તો કોઈક શાયરે એવું લખ્યું છે મંસૂર માટે કે મંસૂરને જે સૂળી પર ચડાવી દેવામાં આવ્યો એનું કારણ શું હતું. તો એક જગ્યાએ રિવાયતમાં લખ્યું છે મંસૂરને સૂળીએ દેવાનું કારણ એ હતું, એક દિવસ તેને સપનામાં જોયું, એટલે કે મંસૂરે ખ્વાબના અંદર જોયું કે એક તંબુ ખેમો તાણેલો છે, એમાં હજરત રસૂલે ખુદા સલ્વાતુલ્લાહ અલૈહિ સલામ તમામ વસીઓ અને અવલિયાઓની સાથે બિરાજમાન છે. તે તંબુની અંદર એક છિદ્ર પડેલું છે, તેમાં થઈને ધૂપ અંદર જઈ રહી છે. તો કોઈએ મંસૂરની મોહબ્બતના અંદર લખ્યું છે કે મંસૂરને ફાંસી પર ચડવાનું કારણ શું હતું. તો મંસૂરને એક દિવસ ખ્વાબમાં દેખાણું કે રસૂલિલ્લાહ એક ખેમાના અંદર, તંબુના અંદર અ, તમામ વસીઓ અને અવલિયો સાથે બેઠા છે, બિરાજમાન છે, અને એ તંબુના અંદર એક કાણું પડેલું છે, તંબુના પડદાના અંદર, અને એના અંદરથી ધૂપ અંદર આવી રહી છે. थे जो हाजर उनको जब पहुंची गजंद, सबने तब चाहा कि ये हो जावे बंद, बंद करने की तोहत तदबीर की, पर न हिकमत एक की भी कुछ चली, देखकर हजरत ने बाचश्म पूर आब, यूं कहा बेसुध है ए इस तराब, जब तलक देगा न मंसूर अपना सर, બંધ હોના ઉસકા હે દુશ્વાર તર. તેઓ હાજર હતા, તેઓએ તંબુનું છિદ્ર બંધ કરવાની કોશિશ કરી, પરંતુ તે તંબુનું છિદ્ર બંધ થઈ શક્યું નહીં. તો તંબુના અંદર, ખેમાના અંદર જે કાણું પડ્યું હતું એ બંધ ના થઈ ગયું, જ્યારે એના અંદરથી સૂરજની ગરમી અંદર રોશની આવી રહી હતી. આથી હજરત રસૂલે ખુદા સલ્વાતુલ્લાહ અલૈહિ સલામે આંખમાં આંસુ લાવીને ફરમાવ્યું કે તમે જે મહેનત કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે નહીં, તમારે મહેનત નકામી જશે. જ્યાં સુધી મંસૂર માથું કુરબાન કરે નહીં, ત્યાં સુધી તંબુનું છિદ્ર પૂરાશે નહીં. તો આ બધી રિવાયતો છે. તો રસૂલુલ્લાહે કીધું એ રિવાયતના અંદર કે આ તંબુનું છિદ્ર ત્યારે તમારી મહેનતથી નહીં થાય, એ જ્યારે મંસૂર સૂળી પર ચડીને પોતાનું માથું આપશે ત્યારે એ છિદ્ર પૂરું થશે. સુનકે મંસૂર यूं कहने लगा, एक सर क्या लाख सर कीजिए फिदा, किसका ये रुतबा है किसके नसीब, जो फिदा महबूब पर होवे हबीब, राह में दिलबर के अगर सर हो फिदा, इससे बेहतर ही नहीं कुछ मुद दुआ, यहाँ नहीं मतलब सुकन साजी का है, इश्क बाजी नाम पर बाजी का है. એ સાંભળીને મંસૂરે કહ્યું કે એક માથું તો શું, લાખ માથા કુરબાન કરવા સેવક હાજર છે. કોની એ ખુશ નસીબી કે જે મર્તબો પ્રાપ્ત થાય, મહેબૂબના નામ પર સર ફિદા કરે, હબીબ દિલબરના માર્ગમાં અગર માથું કુરબાન કરવું પડે એનાથી ઉત્તમ કંઈ નથી.
અહીંયા શબ્દ અલંકારનું કામ નથી કે વાતો કરવાની નથી. ઇશ્કબાજી, સરબાજીનો ખેલ છે. જે માશૂક જે માથું માશૂક કદમો પર ફિદા કરે તે જ આશકના દફતરમાં નામ નોંધાવી શકે છે. આશકોને પોતાની માથાની કિંમત કઈ હોતી નથી. તે તો દિલભરને રાજી કરવામાં જ રાજી હોય છે. તો શું છે કે આ રિવાયતના રસૂલિલ્લાહ ખૈમાના અંદર બેઠા છે અને એક ખૈમાના અંદર એક કાણું પડેલું છે. તેનાથી બહારથી સુરતની ગરમી આવી રહી છે, તડકો આવી રહ્યો છે અને બધાને બરદાસ્ત થતું નથી. તો બધા કોશિશ કરી રહ્યા છે કે એ કાણું બંધ થઈ જાય, પણ રસૂલિલ્લાહ હસીને કહે છે કે આ તમારાથી બંધ નહીં થાય. આ તો મંસૂર જ્યારે કુરબાની આપશે ત્યારે જ આ બંધ થશે. તો મંસૂર એ ખ્વાબના અંદર આ રિવાયતના કીધું, મંસૂર ખ્વાબના અંદર બોલે છે, યા રસૂલિલ્લાહ, એક તો શું કે લાખો માથા તમારા કદમોમાં કુરબાન કરી દો. તો માથું આપવું શું છે? માથું ઇન્સાનના શરીરના ટોચ પર છે. એટલે આપણી ખુદી, આપણી દુનિયાની મોહબ્બત, મોટાઈ, નાફરમાની, ગુનાના કામ, એ બધું મૌલા પર ન્યોછાવર કરી દઈએ. તમારી પાસેથી અમે ન તો માલ માગીએ છીએ, ન તો જાન માગીએ છીએ, ફક્ત દિલ માગીએ છીએ. દિલ દિન પર હોય એમ ચાલો તે માગે છે, ને જેને દિલ દિયા તેને સર્વે કુછ દિયા. અને આવા આવા જ લોકો માશૂકનો જે ચોપડો છે મોહબ્બત કરવા વાળો, એના અંદર નામ લખાવી શકે છે. सुन के फरमाने लगे खैरुल वरा है मगर ये आशिक सादिक मेरा, ख्वाब से मंसूर जिस दम जाग उठा उसके लब पर थी अनल हक हक की सदा. એ સાંભળી જનાબે ખૈરુલ બશરે ફરમાવ્યું, મંસૂર મારો સાચો આશક છે. નિંદ્રામાંથી મંસૂર જાગ્રત થયો તો એના હોઠો પર અનલ હકના શબ્દો હતા. શેખ જુનેદનું મંસૂરની પાસે જવું, અનલ હક કહેવા સામે નારાજી બતાવીને સમજાવવું. थी दरे जिंदान पे खलकत सद हजार, हर तरफ था शोर महसर आशकार, आके आलिम हुए पास उसके जमा, होते हैं परवाने जैदे गिरद शमा. शेख सिबली देख कर इस जहब की कैद मुझ तरफ होकर गए पेश जुनेद, और जिंदान का कहा ए माजरा बेतामिल शेख ए सुनकर चला. કેદખાનાની બહાર હજારો લોકો જમા થયા હતા, જેવી રીતે દીપકની આસપાસ પતંગિયાઓ ભેગા થાય છે. શેખ સિબલીએ આ બીના જોઈને અજાયબી અનુભવી અને જુનેદની પાસે તમામ કેદખાનાની હકીકત કહી સંભળાવી. આ શેખ જુનેદ કેદખાના તરફ ગયા. તો મંસૂર અલ હલ્લાજ અને આગળ કદાચ એનો ખુલાસો આવશે, પણ જ્યાં સુધી હું જાણું છું તો મંસૂર અને શેખ સિબલી એ લોકો સાથે અભ્યાસ કરતા હતા ઇલમ જ્ઞાનનો, અને ખુદાની મોહબ્બતનું જિકર કરતા હતા. અને શેખ જુનેદ હતા એ એમના ઉસ્તાદ હતા. તો જ્યારે મંસૂરને કેદમાં નાખવામાં આવ્યો તો બહાર જે મંસૂરની વિચારસરણી વાળા હતા એવા પતંગિયાઓ, મંસૂરની વિચારસરણીને મોહબ્બત કરવા વાળા બધા બહુ ભેગા થઈ ગયા અને મંસૂર અનલ હકનો દાવો કર્યો. અને આ જોઈને શેખ સિબલી, એટલે આ જે સિબલી છે એ 1000 વર્ષ પહેલાની વાત છે મંસૂરના ટાઈમની. આપણે જે 20th સેન્ચુરીના અંદર સિબલી થઈ ગયા, જેને કુરાન શરીફની તફસીર લખેલી છે, એ એમની વાત નથી. આ મંસૂરના ટાઈમે જે સિબલી છે એમની વાત છે. તો સિબલી પછી શેખ જુનેદ પાસે જાય છે. पहुंचा जब जंदान में शेख बा खुदा बा गिरो ए मुखलसाने बेरिया, शेख से मंसूर ने उस दम कहा दम की मोहलत कीजिए मुझको अता, कह के फिर अंदर उनको रुक लिया. शेख ने मंसूर से तब यूं कहा, छोड़े मंसूर अपना तम तराक, अब भी बाज आज आज रहो कुफ्र निफाक. શેખ જુનેદ કેદખાનામાં આવી પહોંચ્યો એટલે મંસૂરે જુનેદને એમ કહ્યું, થોડી વાર માટે મને સ્વસ્થ થવા દ્યો, પછી તમારાથી વાત કરું. ત્યારે જુનેદે કહ્યું, એ મંસૂર, તારા જોશની વાતોને તજી દે, એ શરામાં નિફાક અને કુફરની વાતો છે. તો શેખ જુનેદ મંસૂરને સમજાવવા ગયા કે આ બધું કુફરપણું છે અને શરીયતના વિરોધના અંદર છે, તો તું આ અનલ હકનો દાવો છોડી દે. આશોકો મેં ખુશ નહીં અસદ હલકી